કાપડ વેપારીઓનો સંપર્ક કરી કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા આપી લાખોની ઠગાઈ આચરનાર ઠગને સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચનાને લઈ પીઆઈ એસઆર વેકરિયાની ટીમ પીએસઆઈ એચએલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ રમેશભાઈ અને અનારમાં હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈને મળેલી બાતમીના આધારે કાપડ વેપારીઓની વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી ઉધારીમાં કાપડનો જથ્થો લઈ જઈ ઠગાઈ આચરનાર ઠગ એવા અર્પિત કુમાર રાજેન્દ્ર સંઘ ધોત્રાને ઝડપી પાડ્યો હતો. આરોપી વિરુદ્ધ 21,05,000થી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. હાલ તો સારોલી પોલીસે ઠગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.